નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. આપણે સીધી જ શરૂઆત કરીએ એક એવી સફરથી જે બ્રહ્માંડના દિવ્ય લોકોથી શરૂ થઈને આપણા ગુજરાતના ભક્તિભાવવાળા ગામડાઓ સુધી પહોંચે છે. આપણે બધા જાણીએ જ છીએ કે પુરુષોત્તમ માસને હિન્દુ કેલેન્ડરમાં સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે, ખરું ને? પણ આજના આ વિશ્લેષણમાં આપણે આ પવિત્ર માસ પાછળ છુપાયેલી કેટલીક અત્યંત રસપ્રદ કથાઓ અને ગહન લોકવાયકાઓને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે જે મહિનાને આપણે આજે આટલો બધો આદર આપીએ છીએ તે એક સમયે અશુદ્ધ અને વધારાનો એટલે કે મળમાસ ગણીને ત્યજી દેવામાં આવ્યો હતો. તો ભાઈ, આવું તો શું બન્યું કે આ એકદમ નકામા ગણાતા મહિનાનું આટલું મોટું દિવ્ય રૂપાંતરણ થઈ ગયું? ચાલો આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વિભાગ 1: પવિત્ર પ્રશ્ન અને ઉદ્ભવ. આખી કથાનો પાયો સમજવા માટે આપણે સીધા જ જવું પડશે હિમાલયની ટોચ પર આવેલા પવિત્ર બદ્રીનાથ આશ્રમમાં. અહીં એક ખૂબ જ મહત્વનો સંવાદ રચાય છે. જુઓ, અહીં બને છે એવું કે ઋષિ નારદજી મૃત્યુલોકમાં ફરે છે અને ત્યાં માનવીઓને મોહમાયા અને દુઃખમાં ફસાયેલા જોઈને એમનું હૃદય દ્રવી ઉઠે છે. એટલે તેઓ સીધા પહોંચી જાય છે ભગવાન નારાયણ પાસે અને પૂછે છે કે પ્રભુ, આ લોકોના કલ્યાણનો અને મોક્ષનો કોઈ માર્ગ ખરો? બસ આ જે ક્ષણ હતી જ્યારે ભગવાન નારાયણે અંતિમ ઉપાય તરીકે એક એવા ખાસ મહિનાની ઓળખ આપી જે દુનિયાના તમામ દુઃખોને મૂળમાંથી નાશ કરવા સક્ષમ છે. વિભાગ 2: મળમાસનું ગોલોકગમન. પણ હા, આ મહિનાની ખરી તાકાત સમજવી હોય ને તો આપણે એક બહુ જ દુઃખી અસ્તિત્વની વાત કરવી પડે, જેને લોકો મળમાસ કહેતા હતા. એની બ્રહ્માંડ પારની યાત્રા ખરેખર હૃદયસ્પર્શી છે. અહીં જે 5 અબજનો આંકડો દેખાય છે ને, આ કોઈ નાનું સૂનું અંતર નથી ભાઈ. ભગવાન વિષ્ણુએ પહેલા દુઃખી અને ત્યજાયેલા મળમાસને પોતાના શરણે લીધો અને તેને લઈને સીધા 500 કરોડ યોજન દૂર આવેલા ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ એટલે કે ગોલોકમાં ગયા. વિચારો તો ખરા, ઈશ્વર કોઈ અસ્વીકૃતને સ્વીકારવા કેટલી હદે જઈ શકે છે. અહીં આપણને ઈશ્વરની સાચી કૃપા જોવા મળે છે. એક તરફ એ મળમાસ હતો જે અશુદ્ધ હતો, જેનો કોઈ સ્વામી ન હતો અને લોકો જેને ધિક્કારતા હતા, અને બીજી તરફ શ્રી કૃષ્ણએ એને દત્તક લઈ લીધો. એટલું જ નહીં, પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું અને પોતાના તમામ ગુણોથી એને ભરી દીધો. અને આમ ક્યાં એક રડતો મળમાસ અને ક્યાં સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ માસ. એકદમ અદ્ભુત રૂપાંતરણ. વિભાગ 3: વર વગરની વહુ. હવે આ બ્રહ્માંડની દિવ્ય કૃપા પૃથ્વી પર સામાન્ય લોકોના જીવનમાં કેવી રીતે કામ કરે છે? ચાલો એક ખૂબ જ ભાવનાત્મક અને લોકપ્રિય કથા પર નજર કરીએ. વાત એમ છે કે એક બ્રાહ્મણ દંપતી હતું. પૈસે ટકે બહુ સુખી, પણ સંતાન નહોતું, એટલે અંદરથી સાવ તૂટેલા. પુરુષોત્તમ માસ ચાલતો હતો અને તેઓ કડક વ્રત કરી રહ્યા હતા. ત્યારે બ્રાહ્મણીને અચાનક વિચાર આવ્યો કે ઘરમાં એક વહુ હોવી જોઈએ. હવે દીકરો તો છે નહીં અને વહુ લાવવી, પણ શ્રદ્ધા જુઓ. બ્રાહ્મણ એક કન્યા શોધવા નીકળી પડ્યો અને ગામમાં એવી વાત ફેલાવી દીધી કે મારો દીકરો તો કાશીમાં ભણવા ગયો છે. અને સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે તેને એક સુંદર કન્યા મળી પણ જાય છે. બ્રાહ્મણે ગોર મહારાજને જેમ તેમ કરીને મનાવ્યા અને પવિત્ર પોથી, હા ધાર્મિક પુસ્તક સાથે કન્યાના માત્ર 3 ફેરા કરાવ્યા અને બધાને વચન આપ્યું કે ભાઈ, જ્યારે મારો દીકરો કાશીએથી પાછો ફરશે ને ત્યારે જ આ ચોથો ફેરો લેવાશે. હવે નવી વહુ ઘરમાં આવી એટલે કામકાજ તો એકદમ સરસ ચાલવા લાગ્યું. પણ આસપાસના લોકો ક્યાં ચૂપ રહેવાના? પડોશીઓએ મહેણા મારવાનું શરૂ કર્યું કે આ તો વાંજિયા દંપતીના ઘરે પરણીને આવી છે. સાસુને બહુ દુઃખ થયું. વહુને દિલાસો આપવા તેમણે હવેલીના 6 ભવ્ય ઓરડાની ચાવીઓ એને આપી દીધી, પણ 7મા ઓરડાની ચાવી ન આપી અને કડક સૂચના આપી કે કંઈ પણ થાય, આ 7મો ઓરડો ક્યારેય ખોલતી નહીં. પણ આપણી માનવીય જિજ્ઞાસાનું શું કરવું? ના પાડી હોય એ તો આપણે પહેલા કરવાના. વહુથી રહેવાયું નહીં. એણે 7મો ઓરડો ખોલ્યો અને ત્યાં જે દ્રશ્ય હતું ને એ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવું હતું. અંદર એક અત્યંત તેજસ્વી દિવ્ય યુવાન બેસીને વેદ પાઠ કરી રહ્યો હતો. ખરેખર આ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ હતા. પેલા બ્રાહ્મણ દંપતીના અતૂટ વ્રતને કારણે તેઓ પોતે પુત્ર રૂપે પ્રગટ થયા અને વહુ સાથે ચોથો ફેરો ફરીને તેમણે ભક્તોની લાજ રાખી. વિભાગ 4: ખેડૂત અને ઉમામાની કથા.
હવે ભક્તિના ચમત્કારો અહીં જ નથી અટકતા હો. ચાલો એક બીજી એકદમ સાદી પણ દિલને સ્પર્શી જાય તેવી કથા સાંભળીએ, જે એક સામાન્ય ખેડૂત અને તેમના ઘરે આવેલા એક દિવ્ય મહેમાન ઉમામાની છે. પુરુષોત્તમ માસ ચાલતો હતો અને શિવ પાર્વતી માનવ સ્વરૂપમાં પૃથ્વી પર ફરવા નીકળ્યા. હવે ફરતા ફરતા પાર્વતીજી અજાણતા એક ખેડૂતના ખેતરમાંથી બાજરીના 365 દાણા ખાઈ જાય છે. શિવજી તરત કહે છે કે જો દેવી, વગર પૂછે અન્ન લેવું એ તો ચોરી કહેલાય. હવે આ ઋણ ચૂકવવા તમારે બરાબર 365 દિવસ આ ખેડૂતની સેવા કરવી પડશે. અને પછી તો પાર્વતીજી પોતાનું નામ ઉમામાં રાખીને એ ખેડૂતના ઘરે રહેવા લાગ્યા. તેમના પગલાં પડતા જ ખેડૂતનું ઘર ધાન્ય અને સમૃદ્ધિથી ઉભરાવા લાગ્યું. થોડા સમય પછી ખેડૂત કાશીની યાત્રાએ જતો હતો. ત્યારે ઉમામાએ એને ગંગા મૈયાને અર્પણ કરવા માટે એક લાલ કાપડું આપ્યું અને કાશીમાં અદ્ભુત ઘટના ઘટી. ગંગા મૈયાએ નદીમાંથી પ્રત્યક્ષ રીતે પોતાના હાથ બહાર કાઢીને એ કાપડું સ્વીકાર્યું. બસ આ ચમત્કાર જોઈને ખેડૂત સમજી ગયો કે ઉમામાં કોઈ સામાન્ય સ્ત્રી નથી. હવે જ્યારે પેલા 365 દિવસ પૂરા થવા આવ્યા ત્યારે ઉમામાં અચાનક જ ખેતરમાંથી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની તો રઘવાયા થઈ ગયા. અન્ન જળનો ત્યાગ કરીને તેમને શોધવા લાગ્યા. અંતે તેમની આટલી સાચી ભક્તિ અને તડફડાટ જોઈને પાર્વતીજીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને એ દંપતીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. આ કથા આપણને સીધો સંદેશ આપે છે કે ભાઈ, આ મહિનામાં શુદ્ધ હૃદયથી કરેલું કોઈ પણ સત્કર્મ ક્યારેય એડે જતું નથી. વિભાગ 5 નરસિંહ મહેતાની અતૂટ ભક્તિ. ભક્તિ અને સમર્પણની આ યાત્રા ગુજરાતના આપણા સૌથી લાડકા ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવનમાં એક અલગ જ ઊંચાઈ પર પહોંચે છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, આ પંક્તિઓ કોણે નથી સાંભળી? જ્યારે અમુક યાત્રાળુઓએ મજાક ઉડાવવા ખાતર સાવ ગરીબ નરસિંહ મહેતા પાસે દ્વારકા માટે હુંડી લખાવવા કહ્યું, ત્યારે મહેતાજી જરાય ડગ્યા નહીં. એમણે કોઈ મોટા શેઠને નહીં પણ સીધી જ પોતાના ભગવાન પરમાત્માને આ ભાવવાહી હુંડી લખી કાઢી. આ કોઈ સામાન્ય આર્થિક કાગળ નહોતો, આ તો એક ભક્તનો પોતાના ભગવાન પરનો અતૂટ અધિકાર હતો. આ પદમાં મહેતાજી કેવી મીઠી ધમકી આપે છે એ જુઓ. એમણે ભગવાનનો આખો ટ્રેક રેકોર્ડ ગણાવી દીધો કે ભાઈ, તમે પ્રહલાદને બચાવ્યો છે, હાથીનો ઉદ્ધાર કર્યો છે, સુદામાની ગરીબી દૂર કરી છે અને દ્રૌપદીના ચીર પૂર્યા છે, તો હવે મારી આબરૂ પણ તમારે જ રાખવાની છે. અને ઈશ્વર ક્યાં પાછા પડે? ભગવાને આ હુંડી સ્વીકારવા માટે શામળશા શેઠનું સ્વરૂપ ધારણ કર્યું અને મહેતાજીની લાજ રાખી. તો હવે આ બધી અદ્ભુત કથાઓમાંથી પસાર થયા પછી આપણે એક અંતિમ વિચાર પર આવીએ છીએ. તમે જુઓ, એક ત્યજાયેલા મળમાસનું શ્રેષ્ઠ પુરુષોત્તમ માસમાં રૂપાંતરણ હોય, વર વગર આવેલી વહુ હોય, પાર્વતીજીનું ઉમામાં બનીને આવવું હોય કે પછી નરસિંહ મહેતાની હુંડી હોય, આ બધું જોયા પછી આપણને એક પ્રશ્ન અચૂક થાય કે શું આ બ્રહ્માંડમાં સાચી, અડગ અને શુદ્ધ ભક્તિ કરતાં વધુ શક્તિશાળી અન્ય કોઈ બળ અસ્તિત્વ ધરાવે છે ખરું? આજ વિચારતા રહો. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.